જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો। મહાનગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું। પર્યાવરણ દિવસ નિમિત્તે રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ટ્રીમિંગથી મળેલા લાકડાનું સ્મશાન ગૃહોમાં વિનામૂલ્યે વિતરણ થશે। ગ્રીન જામનગર યોજના અંતર્ગત હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। અમૃત 2.0 યોજના અને વિવિધ સંસ્થાના સહયોગથી વાવેતર કરાયું। જૂનથી સપ્ટેમ્બર 2026 સુધીમાં 5 લાખ રોપા વાવવાનું આયોજન છે। જે યુનાઇટેડ નેશનનું વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર। આ હકીકત છે કે આપણે સૌ આપણી આવનારી પેઢી ને એની સુરક્ષા જો સુનિશ્ચિત કરવી હશે તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે। તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।